નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈકાલે ધોરણ 12 યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવની ચર્ચા કરી રહ્યા હતા. એમાં મુખ્ય બે પાત્રો છે આપણે જોયું, પહેલું કસ્ટમર અને બીજું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. હવે આ કસ્ટમરને લવ ઇન્સ્ટોલ કરવો છે એટલા માટે આ CSR પાસે આવી છે. CSR એને બધા સ્ટેપ કહે છે, એમની બંને વચ્ચે જે વાતચીત થાય છે તે અહીં આપણો પાઠ છે. એના માટે સૌથી પહેલાં તો ઓપન યોર હાર્ટ, તમારું હૃદય ખોલવું પડશે ભાઈ લવ ઇન્સ્ટોલ કરવા માટે. હવે એ બધું કર્યું પછી કસ્ટમર કે અહીંયા ઓલરેડી કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. કયા કયા? તો કે પાસ્ટ હર્ટ, લો ઇસ્ટીમ, ગ્રજ અને રિઝેન્ટમેન્ટ. તો હવે આ 4 ચાલે છે ત્યારે હું લવ ઇન્સ્ટોલ કરું તો કાંઈ લોચા લાપસી તો નહીં થાય ને. એટલે એને CSR કહે છે કે ના ના, મૂંઝાવમાં તમારે લવ વિલ ઇરેઝ પાસ્ટ હર્ટ. લવ ઇન્સ્ટોલ થાય એટલે પાસ્ટ હર્ટને એ ભૂસી નાખશે અને તમારું જે લો ઇસ્ટીમ છે એને હાઈ ઇસ્ટીમ સાથે અપગ્રેડ કરી નાખશે. તમારામાં જે ઓછો જુસ્સો છે, ઓછું સ્વમાન છે, એને હાઈ ઇસ્ટીમ સાથે અપગ્રેડ કરી નાખશે. અને પછી જે વધ્યું ગ્રજ અને રિઝેન્ટમેન્ટ, એના માટે તો તમારે હાથે જ કંઈક કરવું પડશે. તમારે તમારા કમ્પ્યુટરના સ્ટાર્ટ મેનુમાં જઈને ઇન્વોક કરવાનું છે, પ્રગટ કરવાનું છે. શું? ફોરગિવનેસ. આ ફોરગિવનેસ એટલી વાર પ્રગટ કરવાનું છે જ્યાં સુધી પેલું ગ્રજ અને રિઝેન્ટમેન્ટ આખું નાબૂદ ન થઈ જાય. એટલું કરશો એટલે પછી તમારે લવ ઇન્સ્ટોલ મસ્ત મજાનું થશે. એટલે કસ્ટમરના ડિવાઇસમાં લવ ઓટોમેટિક ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જાય છે. એટલે સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે કે આ નોર્મલ તો છે ને? એટલે ઓલા ભાઈ કે હા હા નોર્મલ જ છે. હવે મૂળ વાત એમ છે કે જ્યાં લવ ઇન્સ્ટોલ થયો એ બેઝ પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે. આને અપગ્રેડ કરવો પડશે. કેવી રીતે? તો કે બીજાના હાર્ટ સાથે તમારા હાર્ટને કનેક્ટ કરીને. આટલું આપણે જોયું. હવે આજના પીરિયડમાં આપણે આગળ શું શું થાય છે એની વાત કરીએ. કસ્ટમર: oops, I have an error message already. What should I do? અરે કરીને ભાઈ. કસ્ટમર કીધું, oops, મારે એરરનો મેસેજ આવ્યો છે, ભૂલનો મેસેજ આવ્યો છે. હજી તો શરૂઆત નહોતી કરી, ક્યાં ભૂલનો મેસેજ આવ્યો. વોટ શુડ આઈ ડુ, મારે હવે શું કરવું? મૂંઝાઈ ગઈ જો ફોટામાં. એ કે હજી તો ભલા માણા શરૂ થયું હતું, ક્યાં એ કે એરરનો મેસેજ આવી ગયો, કરવું તો કરવું શું? એટલે હવે CSR કહે છે, વોટ ડઝ ધ મેસેજ સે? આજે તમારે મેસેજ આવ્યો છે, આ સંદેશો આવ્યો છે, તે કહે છે શું? કસ્ટમર સેઝ, ઇટ સેઝ એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. એ કહે છે, એરર કોડ આપેલો છે જો 412. પ્રોગ્રામ નોટ રન, પ્રોગ્રામ ચાલતો નથી. ક્યાં? ઇન્ટરનલ એટલે કે આંતરિક, કમ્પોનેન્ટ્સ એટલે કે હિસ્સો, ભાગ, અંશ, ઘટક. અહીંયા આપણે અંશ લેશું. આંતરિક અંશ છે, જે આંતરિક ભાગો છે તેની અંદર કાર્યક્રમ હાલતો નથી. વોટ ડઝ ધેટ મીન? એનો શું અર્થ થાય? એનો શું અર્થ થાય? ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરો મેડમ. ધેટ્સ કોમન પ્રોબ્લેમ, એક સામાન્ય સમસ્યા છે, એમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી. ઇટ મીન્સ, એનો અર્થ થાય છે ધેટ ધી લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. એનો અર્થ થાય છે કે લવનો જે કાર્યક્રમ છે તે એક્સટર્નલ, બાહ્ય હૃદય ઉપર કામ કરવા માટે તૈયાર થઈ ગયો છે, પણ હજી તમારા હૃદયમાં સક્રિય થવા માટે તૈયાર નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ ઓલા કોમ્પ્લિકેટેડ, જટિલ, અઘરી, કઠિન પ્રોગ્રામિંગની જે બાબતો આવે ને એમાંની એક બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ નોન ટેકનિકલ ટર્મ્સ એટલે કે સૈદ્ધાંતિક બાબતોથી દૂર જઈને દેશી ભાષામાં તમને કહું તો
It means you have to love your own machine before it can love others. એનો અર્થ શું થાય છે? You have to love your own machine. તમારે તમારા પોતાના મશીનને પહેલા પ્રેમ કરવો પડશે. Before it can love other. બીજાને પ્રેમ કરી શકે તે પહેલા. બીજાને પ્રેમ આપતા પહેલા આપણને આપણી જાત સાથે પ્રેમ હોવો જરૂરી છે, એવું કહેવા માંગે છે. જોઈએ આગળ. સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું? એવું કસ્ટમરે કહ્યું. એટલે CSR કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વનો સ્વીકાર નામની ડિરેક્ટરી, કમ્પ્યુટરમાં જે ફાઇલ હોય ને એને ડિરેક્ટરી કહેવાય. તો શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મળે છે? કસ્ટમર કે યસ આઈ હેવ ઇટ. હા, મળીને આ રહી કે. એટલે CSR કહે છે, એક્સિલેન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આમાં સરસ, સારા થઈ રહ્યા છો. કસ્ટમર કહે છે, થેન્ક યુ. તમે અમારા વખાણ કર્યા એટલે તમારું થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. નીચે આપેલી ફાઇલ પર ક્લિક કરો. એન્ડ ધેન, અને પછી કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. પછી એને માય હાર્ટ ફાઇલમાં કોપી કરો. કઈ કઈ ફાઇલ છે? તો કે ફોરગીવ સેલ્ફ .doc. ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરો. પછી સેલ્ફ ઇસ્ટીમ, રિયલાઇઝ વર્થ એન્ડ ગુડનેસ .doc. જો આ 4 ફાઇલ છે અને તમારે કોપી કરવાની છે, ક્યાં? તો કે માય હાર્ટ ફાઇલમાં. ફોરગીવ સેલ્ફ એટલે પોતાની જાતને જ માફ કરવી. સેલ્ફ ઇસ્ટીમ એટલે પોતાના પ્રત્યે માનની ભાવના. રિયલાઇઝ વર્થ એટલે રિયલાઇઝ, જાણવું, ઓળખવું. વર્થ, કિંમત, મૂલ્ય. પોતાનું મૂલ્ય ઓળખો, સમજો. રિયલાઇઝ વર્થ એટલે મૂલ્ય સમજવું. એન્ડ ગુડનેસ એટલે કે સારાપણું. તો તમારે આ 4 ફાઇલને માય હાર્ટમાં કોપી કરવાની છે. કઈ કઈ? ફોરગીવ સેલ્ફ, સેલ્ફ ઇસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ. જે સિસ્ટમ છે એ કોઈ પણ પ્રતિકૂળ આડી હાલતી ફાઇલ હશે એને ઓવરરાઇટ કરી નાખશે. એન્ડ બિગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને કોઈ ફોલ્ટ વાળો, ખામી વાળો પ્રોગ્રામ હશે તો એને તે પેચ કરવાનું, સુધારવાનું કામ શરૂ કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. અને સાથે સાથે તમારે સેલ્ફ ક્રિટિકને તમારી બધી જ ફાઇલમાંથી ડિલીટ કરવું પડશે. સેલ્ફ ક્રિટિક એટલે શું? કે ક્રિટિક એટલે કોઈની સમીક્ષા કરવી, વિવેચના કરવી. અને સેલ્ફ એટલે સ્વ. આમ સેલ્ફ ક્રિટિક એટલે સ્વનું વિવેચન કરતા હોય એવું, સ્વની સમીક્ષા કરતા હોય એવું. ઘણા ન વિચારતા હોય કે મેં આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, આમ કર્યું મેં એટલે આમ થયું. એવું બહુ વધારે પડતું ઓવરથિંક કરતા હોય કે મારા આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એની વાત છે. આ સેલ્ફ ક્રિટિકને બધી જ ડિરેક્ટરીમાંથી તમારે ડિલીટ કરી નાખવાની છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને પછી તમારું જે રિસાયકલ બિન છે, ઓલું કમ્પ્યુટરમાં રિસાયકલ બિન, ડસ્ટબિન, જેમાં તમે ડિલીટ કરેલી ફાઇલ પડી રહે, એને પણ એમ્પ્ટી, ખાલી કરવાનું છે. આફ્ટરવર્ડ, એના પછી ટુ મેક શ્યોર ઇટ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક્સ. શું કામ ખાલી કરવાનું છે? ટુ મેક શ્યોર, એ ખાતરી કરવા માટે કે આ કમ્પ્લીટલી, સંપૂર્ણ રીતે ગોન, વહી ગયું છે અને ક્યારે પાછું ન આવે. શેની વાત થાય છે? સેલ્ફ ક્રિટિકની. આગળ જોઈએ. કસ્ટમર સેઝ ગોટ ઇટ. હવે સમજાઈ ગયું. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રીલી નીટ ફાઇલ્સ. મારું હૃદય એ ઘણી ચોખ્ખી ફાઇલથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor. મારા મોનિટર ઉપર સ્માઇલ દેખાઈ રહી છે, એટલે કે મારા ચહેરા ઉપર સ્મિત દેખાઈ રહ્યું છે. રાઇટ નાઉ, અત્યારે.
એન્ડ ઇટ શોઝ અને બતાવે છે ધેટ warmth.com, peace.xc and contentment.com are copying themselves all over my heart. આ સ્માઇલ શું બતાવે છે કે વોર્મથ એટલે કે હૂંફ, પીસ એટલે કે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષની ભાવના એ તેમને મારા હાર્ટમાં કોપી કરી રહ્યું છે. એટલે હવે CSR કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલેડ એન્ડ રનિંગ. તો લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે અને ચાલવા માંડ્યું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અહીંથી તમે એને હેન્ડલ કરવા માટે સક્ષમ છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હજી એક વધારે વાત હું જાઉં એ પહેલા. કસ્ટમર સેઝ યસ, બોલો ને કઈ વાત? CSR કહે છે લવ ઇઝ ફ્રીવેર. લવ શું છે? ફ્રીવેર છે. ફ્રીવેર એટલે મફતનું સોફ્ટવેર કે જેમાં કોઈ પૈસા ન કપાવવા પડે તે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. બી શ્યોર એની ખાતરી કરો, એ પાકું કરો કે તમે એના વેરિયસ જુદા જુદા વિભિન્ન મોડ્યુલ સ્વરૂપ છે જે પ્રેમના એ એવરીબડી પ્રત્યેક વ્યક્તિ જેને તમે મળો છો એની સાથે શેર કરો. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. બદલામાં એ લોકો એને બીજા લોકો સાથે શેર કરશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રીલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તે બદલામાં તમને ઘણા સારા ચોખ્ખા પ્રતિભાવ આપશે. આપણે કોકની સામે સ્માઇલ કરીએ તો એ આપણી સામે સ્માઇલ કરે એની વાત છે. છેલ્લે કસ્ટમર કહે છે આઈ વિલ. હવે હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે આભાર. તો મિત્રો આ હતો આપણો નાનો એવો સરસ મજાનો પાઠ કે કેવી રીતે આપણા શરીરમાં પ્રેમને ઉજાગર કરવો. અને આ પ્રેમને ઉજાગર કરવો છે તો કેવી કેવી બાબતોને આપણે દૂર કરવી પડશે. ઈર્ષા, અદેખાય આવી બધી ભાવનાથી આપણે દૂર રહેવું પડશે. માફ કરવાની ભાવનાને જગાડવી પડશે. બરોબર? આ બધી લાંબી પ્રોસેસમાંથી પસાર થઈશું પછી જ્યારે પ્રેમ ઉજાગર થાય ત્યારે એને આપણે બીજા સાથે શેર કરીએ, વહેંચીએ તો પ્રેમ વધે. આ બધી વાત આપણને અહીંયા કમ્પ્યુટરની ભાષા સાથે માણસને સરખાવીને કરવામાં આવી છે. તો આશા છે કે તમને આ પાઠ સંપૂર્ણતઃ સમજાઈ ગયો હશે. તો તમારો પ્રતિસાદ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જો તમને મજા આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.